નમસ્કાર. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો અને 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું. તેમાં મુખ્ય ભૂમિકા બાબા સાહેબ આંબેડકરની, તેમને પણ વંદન. અને ભારત દેશને આઝાદ કરાવવામાં આપણા વીર શહીદ સૈનિકોને પણ આજે નમન કરું છું. અને ભારત દેશના જે વિકાસમાં જે નેતાઓએ કે પક્ષોએ જેણે ભૂમિકા ભજવી છે એ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને વંદન. ભારત દેશ હરિયાળો બને, પાણીદાર બને, તેના માટે અત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની ખૂબ જ સારી ભૂમિકાઓ છે. આપણો દેશ ખૂબ સમૃદ્ધ બને અને આત્મનિર્ભર બને તેના માટેના જે પ્રયત્નો છે, તેના માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રીય સીમાઓ સુરક્ષિત બને તેના માટે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અને સવિશેષ મારે આભાર વ્યક્ત કરવો છે થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો, કે જેમણે વાવ થરાદ નામનો જિલ્લો જાહેર કરાવવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી છે. અને વહીવટીતંત્રનો પણ આભાર કે આ છેવાડાના વિસ્તારને જિલ્લો જાહેર કરીને ખૂબ જ અમને આનંદિત કરી દીધા છે. આ વિસ્તારની ખૂબ જ સુખ સુવિધાઓની અંદર અને વહીવટીતંત્રમાં ખૂબ સુધારો થશે. જિલ્લો ખૂબ મોટો હોવાના કારણે ખૂબ તકલીફો પડતી હતી. છેવાડાના વ્યક્તિને ત્યાં જવા માટે 150 કિલોમીટર જેવું દૂર જવું પડતું, ત્યારે ઘર આંગણે અમને અત્યારે જિલ્લાનો લાભ મળશે. તેના માટે દિલથી શંકરભાઈ ચૌધરી સાહેબ અને જેણે વહીવટીતંત્રએ ભૂમિકા ભજવી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.